Hello everyone, Hari Om. Welcome to Gnan Ganga Online Education. So friends, today we are going to start activity 6. એમાં ફર્સ્ટ છે રીડ ધ ડાયલોગ. અહીંયા એક તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મજા આવે એવી સરસ મજાની સ્ટોરી આપેલી છે, એક કિસ્સો આપેલો છે. આ ડાયલોગ વાંચવાનો છે એન્ડ મજા આવશે, તમે વાંચશો ને સમજશો ને તો લેટ સ્ટાર્ટ ધ સ્ટોરી. ફ્રોમ કેડી ટુ રોડ વિયા લક્ષ્મી. કે કેડીથી રોડ ગયા લક્ષ્મી દ્વારા. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન જે છે તે વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલમાં જે બધા પ્રાણીઓ કે રહેતા હોય અને ત્યાંની જે સિનેરી હોય ત્યાંના એ ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુમાંથી આવે છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તે ગીર ફોરેસ્ટ ગયો હતો અથવા ગયા હતા. ધેર હી લોસ્ટ હિઝ વે. ત્યાં તે પોતાનો રસ્તો ભૂલી ગયા. હી આસ્ક્ડ લક્ષ્મી. તેણે લક્ષ્મીને પૂછ્યું. લક્ષ્મી કોણ હતી? અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. લક્ષ્મી એક છોકરીનું નામ છે જે ગીરમાં રહે છે. તેણે તેની મદદ કરી. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. કે તે સરખી રીતે ઇંગ્લિશ બોલી શકતી ન હતી. ઓન ધ અધર સાઇડ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. અને બીજી બાજુ ફૈઝાનને પણ ગુજરાતી સરખું સમજાતું નહીં. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. શું લક્ષ્મી તેની મદદ કરી શકશે? લેટ્સ સી. ચાલો જોઈએ. ફૈઝાન સેઝ હે એક્સક્યુઝ મી. ફૈઝાન કહેશે હે ક્ષમા કરશો, આ તરફ જોઈશું. એવું આપણે કોઈને બોલાવવું હોય ઇંગ્લિશમાં તો આપણે એને એમ કહેશું એક્સક્યુઝ મી. લક્ષ્મી સેઝ એક્સક્યુઝ? વોટ એક્સક્યુઝ? એક્સક્યુઝ? શું એક્સક્યુઝ? ફૈઝાન સેઝ લક્ષ્મી ઇંગ્લિશ એટલું બધું આવડતું ન હતું એટલે એને ખબર ન પડી કે શું કહેવા માગે છે. તો ફૈઝાને કહ્યું આઈ લોસ્ટ માય વે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. શું કહે છે કે હું મારો રસ્તો ભૂલી ગયો છું. હું આ જંગલમાંથી બહાર જવા માગું છું. લક્ષ્મી સેઝ ગો આઉટ. જવા માગો છો? વાય કમ ઇન જંગલ. તમે જંગલમાં શા માટે આવ્યા? એમને જે પણ લક્ષ્મીને થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હતું એની મદદથી આવી રીતે બોલી રહી હતી. ફૈઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ. મને રોડની ખબર હતી નહીં. લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. રોડ તો જંગલમાં ન હોય, અહીંયા તો કેડી હોય. કેડી ઉપર હાલો. કેડી એટલે તો કે એક પાતળો પગદંડી જેને કહેવાય કે જ્યાં એક કે બે માણસ ચાલી શકે એટલી જગ્યા હોય એને કેડી કહેવાય છે. ફૈઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વિચ? વોટ ઇઝ યોર નેમ? શું કહે છે? ઓકે હું કેડી ઉપર ચાલીશ પણ કઈ કેડીમાં? અને તારું શું નામ છે? લક્ષ્મી સેઝ લક્ષ્મી માય નેમ. મારું નામ લક્ષ્મી છે. ફૈઝાન સેઝ લક્ષ્મી ઓન વિચ કેડી? હિયર આર 3 વેઝ. કઈ કેડીમાં જાઉં? અહીંયા તો 3 રસ્તા છે. લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. કે ત્યાંથી જાઓ તે પેલા ભૂતિયા વડથી. ફૈઝાન સેઝ ટેકિંગ નોટ્સ ઓકે ધેટ ભૂતિયો બન્યાન ટ્રી એન્ડ ધેન ઓકે પેલો ભૂતિયો બન્યાન ટ્રી એટલે વડનું ઝાડ. અને પછી લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વાંકલો યુ સી અ રૂપાલો ડુંગર. કે વાંકલોને તમે પસાર કરશો પછી તમને રૂપાળો ડુંગર દેખાશે.
ફૈઝાન સેઝ ચેકિંગ ડિક્શનરી, તે ડિક્શનરીમાં જોઈ રહ્યો હતો. વોંકલો મીન્સ વોટ ઇઝ વોંકલો? વોંકલો વોંકલો એટલે શું? લક્ષ્મી સેઝ વોટર વોટર રનિંગ, પાણી પાણી જ્યાંથી જાય છે. ધેન યુ સી અ ડુંગર હિલ, અને પછી તમને ડુંગર દેખાશે. હિલ એટલે કે પર્વતની ટેકરી. ફૈઝાન સેઝ યા ઓકે વોટ નેક્સ્ટ, તો કે છે હા પછી. લક્ષ્મી સેઝ લક્ષ્મી કહે છે ક્લાઇમ્બ અપ ધેટ હિલ, તે ડુંગર ચડી જાઓ. ધેર કતલમાનું થાપણ, ન્યા કતલમાનું થાપણ આવશે. ફૈઝાન સેઝ થાપણ. લક્ષ્મી સેઝ યસ યસ હા હા થાપણ. ટેમ્પલ ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમને. શું કહે છે કે ત્યાંથી તમે નીચે તે ટેમ્પલથી નીચે જશો એટલે તમને ઉગમણે દેખાશે. ફૈઝાન સેઝ ઉગમણે ઉગમણે એટલે શું? બધા જ ગુજરાતી અમુક નવા નવા શબ્દો જે છે તે એને ખબર નથી એટલે પૂછે છે. લક્ષ્મી સેઝ ઉગમણે. સન કમ્સ ઇન ધ સ્કાય. સન ઉગમણે જ્યાંથી સૂર્ય આકાશમાં આવે છે. સૂર્ય. ફૈઝાન સેઝ યુ મીન ટુ ધ ઈસ્ટ. ઓકે તું એવું કહેવા માંગે છે પૂર્વ દિશામાંથી. નેક્સ્ટ લક્ષ્મી સેઝ યસ ઈસ્ટ. લક્ષ્મી કહે છે હા પૂર્વ દિશા. ફૈઝાન સેઝ ધેર સી દૂધિયો તલાવ. આસ્ક ફોર આઈમાનો નેસ. ફૈઝાન કહે છે કે આ રહ્યો દૂધિયો તળાવ. હવે આઈમાનો નેસ ક્યાં? ફૈઝાન સેઝ ઓકે અહીંયા ફૈઝાન નહીં આવે, અહીંયા લક્ષ્મી આવશે કે પછી તમે દૂધિયો તળાવમાં જશો અને પછી ત્યાં આઈમાનો નેસ આવશે. ઓકે ફૈઝાન સેઝ તલાવ મીન્સ પોન્ડ. તળાવ એટલે પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? આ આઈમાનો નેસ શું છે? લક્ષ્મી સેઝ વી લીવ ઇન કુબા. અમે કુબામાં રહીએ છીએ. મેની કુબા ધેર સો ઇટ ઇઝ નેસ. જ્યાં ઘણા બધા કુબાઝ હોય એને નેસ કહેવાય. અહીંયા તમને એક કુબાનું ચિત્ર આપેલું છે. બરાબર, જંગલની વચ્ચે આ લોકો કુબા બનાવીને રહેતા હોય છે. ફૈઝાન સેઝ યુ લીવ ઇન ધ જંગલ. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? શું તમે જંગલમાં રહો છો? તમને સિંહોની બીક નથી લાગતી? લક્ષ્મી સેઝ સાવજ અવર દેવતા. સાવજ તો અમારા દેવતા છે. વી લવ સાવજ લવ્સ અસ. અમને સાવજ ગમે છે, સાવજને અમે ગમ્યા છીએ. વી લીવ ટુગેધર. અમે સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. ઘણીવાર અમે ફાઇટ કરીએ છીએ, લડીએ છીએ, પણ તે ઓકે છે. તો ફૈઝાન કહે છે કે કેન યુ ટેક મી ટુ યોર હોમ? શું તું મને તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી સેઝ હા ચમ નહીં, હાલ ને. હા કેમ નહીં, હાલો ને. ઓ વેલકમ લેટ્સ ગો. ઓ આવો ચાલો જઈએ. માય મા બાપા વિલ બી હેપી. મારા મમ્મી પપ્પા ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન તેના ઘરે ગયો. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ. તેણે નેસના લોકો સાથે વાત કરેલી. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પપ્પાએ ફૈઝાનને મદદ કરી જુનાગઢની બસ લેવા માટે. ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફૈઝાને તેનો ધન્યવાદ કર્યો અને પછી તેણે પોતાની રિટર્ન જર્ની પાછું જવાની મુસાફરી ચાલુ કરી દીધી. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા સ્ટોરી પૂરી થઈ. સ્ટોરી કેવી લાગી? તમને ગમી હોય તો તમારે તમારા મિત્રોને, મમ્મી પપ્પાને પણ સંભળાવવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ. હરિઓમ.